Dear students, I start with lecture 3 of Math 310. કમ્પ્લીટ ગ્રાફ વિશે આપણે લાસ્ટ ટાઈમથી વાત શરૂ કરેલી છે. એટલે કમ્પ્લીટ ગ્રાફ એટલે સિમ્પલ ગ્રાફ કે જેમાં દરેક પેર ની વચ્ચે એજ હોય. સિમ્પલ છે એટલે પેરેલલ એજ, લૂપ ના હોય અને પાછું કનેક્શન હોય. એનો સિમ્બોલ kn છે. એક જ પોઈન્ટ હોય ગ્રાફમાં, એક જ વર્ટેક્સ હોય તો k1 કહેવાય, 2 હોય તો k2 કહેવાય, 3 હોય બધા એકબીજા સાથે જોડેલા k3 કહેવાય. This is k3. 4 વર્ટેક્સ હોય k4 કહેવાય, જેની વાત આપણે આગળ કરી છે, તમે જોઈ લેજો. 5 વર્ટેક્સ હોય એને k5 કહેવાય, 6 હોય એને k6 કહેવાય, 7 હોય તો k7 કહેવાય. 8 ની વાત આપણે કહ્યું છે તો ચલો કરી દઈએ. 1 2 3 4 5 6 7 8. ઓકે, અહીંયાથી આપણે શરૂ કરીએ. પહેલા દોરીએ તો 1 2 3 4 5 6 7. હવે 6 આવશે. 1 2 3 4 5 6. હવે 5 આવશે. 1 2 3 4 5. હવે 4 આવશે. 1 2 3 4. હવે 3 આવશે. 1 2 3. હવે 2 આવશે. 1 2 અને છેલ્લે 1 આવશે. This is K8. હું માનું કે તમે ડ્રો કર્યું હશે. ના કર્યું હોય તો જોઈ લો ધ્યાનથી. અને આપણે હવે એમાં કેટલી એજીસ આવે, કમ્પ્લીટ ગ્રાફમાં કેટલી એજીસ આવે એના વિશે થોડી વાત કરીશું. એના પછી એનો એક થિયરમ પણ કરીશું. પહેલા આટલું જોઈએ. ડાયમંડ હીરો પડ્યો હોય એવું દેખાય છે છોકરા? જો આ K8 છે એટલે આમાં 8 વર્ટાઇસિસ છે. 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 અને 8. હવે દરેક વર્ટેક્સ બાકીની 7 સાથે કનેક્ટેડ છે. દરેક વર્ટેક્સ બાકીના 7 સાથે કનેક્ટેડ છે. કુલ કેટલી વર્ટેક્સ છે? 8. 8 વર્ટેક્સ ગુણ્યા એજ. કેટલી એજ છે દરેકની? 7. એટલે 8 સતાને 56 થઈ. પણ આ એક એજ છે, અહીંયાથી ગણો તો 1 2 3 4 5 6 અને 7. પણ અહીંથી ગણો તો બી એ ગણાશે. એટલે દરેક એજ 2 વાર ગણાય છે. દરેક એજ 2 વાર ગણાય. બરાબર? આ બધામાં 7 7 7. તમે જુઓ ને, આ 1 2 3 આપણે હાલ પૂરતું કાઢી નાખીએ. એમાં રહેલી એજીસ ની સંખ્યા ગણીએ તો બધામાં 7 છે. જુઓ, બધા 7 છે. 8 સતાને 56. અને ગણાશે બધી 2 વાર. એટલે એની અડધી કરવી પડે, કારણ કે આ એજ અહીંથી શરૂઆત કરી તો આ એકવાર આને ગણી તો આને પણ એની એકવાર ગણી ને. આ એજ આને એકવાર ગણી તો અહીંયાથી શરૂઆત કરો તો આ એકવાર ગણાય ને. દરેક એજ ગણતરી 2 વાર આવે છે ગણતરીમાં, અને એટલે એને આપણે ભાગ્યા 2 કરવું પડે. અહીંયા K7 માં જુઓ, દરેકમાં 6 સાથે કનેક્શન છે.
કુલ 7 6 અને દરેક 2 વાર ગણાશે એટલે કેટલી થઈ ગઈ 21. 6 માં જુઓ 6 દરેક 5 માં ગણાશે કેટલી એજ હોવાની 15. 5 4 દરેક માં ગણાશે કેટલી વાર 2 વાર 10 એજ હોવાની. આની અંદર જુઓ 4 3 2 6 એજ હોવાની. આની અંદર કેટલી આવવાની 3 2 2 3 એજ હોવાની. 2 1 ભાગ્યા 2 1 એજ હોવાની. આમાં તો કશું છે જ નહીં 0. તો આ એની એજની ગણતરી છે. તમે સુપર 30 પિક્ચર જોયું હશે આનંદ કુમારનું. એમાં એક પ્રશ્ન આવે છે કે બધા એકબીજા સાથે હાથ મિલાવે, હેન્ડશેકિંગ લેનમાં કહેવાય એને. 30 જણ હાથ મિલાવે એકબીજા સાથે તો કેટલી વાર હેન્ડશેક થાય? તો તમે વિચારો કે આ જે 8 છે એની જગ્યાએ 30 થઈ જાય. દરેક 30 બાકીના 29 સાથે હાથ મિલાવે અને દરેક વખતે એક વાર મિલાવે તો મેં એક સાથે મિલાવ્યું, સામે વાળો કેમ કે મેં એક સાથે મિલાવ્યો. 435 29 ગુણ્યા 30 ભાગ્યા 2. ફરીથી 30 જણ બધા સાથે હાથ મિલાવે એટલે બાકીના 29 સાથે દરેકને હાથ મિલાવવાની ગણતરી આમ બાજુ પણ કરશે અને સામે વાળો પણ કરશે એટલે એની ગણતરી 2 વાર થશે એટલે હેન્ડશેક કેટલા થવાના 435. ઇટ્સ ઓલસો one of the illustration of complete graph. ઠીક છે, જોઈ લો અને આપણે એનું થિયરમ કરીએ. There is one theorem through that the complete graph Kn has nc2 that is nn minus 1 by 2 edges. એટલે આપણે જે લાસ્ટ વાત કરી ને હમણાં એને આપણે જનરલમાં n માટે લખી નાખીએ. Like V1, V2, Vn be vertices of the complete graph Kn. ધારો કે Kn ની V1, V2, Vn n vertices છે. Then the edge set of Kn is given by E equal to Vi Vj I not equal to j and I and j
running from 1 to n. હવે જો n વર્ટાઇસિસ છે, દરેક વર્ટાઇસિસ બીજી બધી વર્ટાઇસિસ સાથે કનેક્શનમાં હોય અને દરેક એજ બે વાર ગણતરીમાં આવે તો therefore each vertex is connected with remaining n-1 vertices, and each edge calculated twice. Therefore, there are n-1/2 edges in any complete graph K, and therefore true. દરેક એજ બે વાર ગણતરીમાં આવશે. We have some more examples of isomorphic graphs. It is on the board, right hand side. જો આને આઇસોમોર્ફિક બતાવો જોઈએ. ચાલો એક કામ કરો તો One, two, three, 4, 5, 6. 1 is connected to 4, 5, 6. 2 is connected to 4, 5, 6. 3 is connected to 4, 5, 6. But 1, 2, 3 are not connected internally. 4, 5, 6 are not connected internally. જો તો કઈ ખ્યાલ આવે છે? One, two, three, 4, 5, 6. જો 1 is connected to 4, 5, 6.
4 5 6. 2 is connected to 4 5 6 4 5 6. 3 is connected to 4 5 6, but they are not connected mutually. Check करो तो. Is it બરાબર? બી પાર્ટ જુઓ છોકરાઓ, અને જુઓ તો એ લખ્યું છે એ મુજબ બરાબર આઇસોમોર્ફિક છે. આ ઊભી લીટીને આ વચ્ચે ઉપર આ અનિવન આડી લીટી કરી છે એનું કારણ એ છે કે બે ગ્રાફ અલગ પડે. 14B ઉપર જોવાનું છે તમારે આ બંને ગ્રાફ્સ. મેં નંબરિંગ કર્યું છે, તમે સમજો. દોરીને જુઓ કે બંને આઇસોમોર્ફિક છે. जो आमा चेक आ रीते करवानुं. 1 is connected to 2 7 4 5. 1 is connected to 2 7 4 5. 2 is connected to 1 3 5 6. 2 is connected to 1 3 5 6. 3 is connected to 2 4 6 7. 3 is connected to 2 4 6 7. 4 is connected to 3 5 1 7. 4 is connected to 3 5 1 7. 5 is connected to 1 2 4 6. 5 is connected to 1 2 4 6. 6 is connected to 5 7 2 3. 6 is connected to 5 7 2 3, and 7 is connected to 1 6 3 4. 1 6 3 4. ઓકે, ડન. આ રીતે તમે ચેક કરી લો. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આ જે ગ્રાફ છે એને રીડ્રો કર્યો છે, ફરીથી દોરો તો આ રીતે દેખાશે. દોરીને કરો છોકરાઓ, દોરીને કરો. બાકી So I stop this lecture here. બીજું હજી એકાદ ઉદાહરણ લઈને આપણે નેક્સ્ટ ટાઈમ આગળ જઈશું. થેન્ક યુ વેરી મચ.